ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ગણાતો ઉત્તરાયણનો તહેવાર હવે ગણતરીના સમય બાકી રહ્યો છે, ત્યારે જે ગ્રાહકી પતંગ બજારોમાં દેખાવી જોઈએ તેવી જોવા મળી રહી નથી. પતંગ બજારમાં જીએસટી અને મોંઘવારીના કારણે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ કાગળના ભાવોમાં થયેલા વધારાને કારણે આ વર્ષની ઉત્તરાયણ લોકોને મોંઘી પડશે એવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે લોકોએ પોતાના રૂપિયાને ખર્ચ કરતા પહેલાં 10 વાર વિચાર કરી રહ્યા છે અને આ વર્ષે પતંગ અને દોરી ખરીદવાના બજેટ પર કાપ મૂક્યો છે, જેના કારણે પતંગ બજારના વેપારીઓમાં નિરાશાનો માહોલ દેખાઈ રહ્યો છે. આ સિવાય પતંગ અને દોરીના માર્કેટમાં ચાઇના દોરીનું વેચાણ ન થાય તે માટે પોલિસની સાથે વેપારીઓ પણ ભારે તકેદારી રાખી રહ્યા છે અને દેશી માંજાની દોરીનું વેચાણ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે જેટલા દિવસો પર ઉત્તરાયણના બાકી રહ્યા છે તેટલા દિવસો દરમિયાન ગ્રાહકીમાં જો વધારો થાય તો વેપારીઓને કદાચ રાહત મળી શકે છે. સાબરમતી હારડકિયા એસ Preview. 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 નામ છે મહેન્દ્રભાઈ બી પટેલ. હું છેલ્લા 10 વર્ષથી આ ધંધો કરું છું. ગયા વર્ષથી જીએસટી આવ્યા પછી આમાં કમસે કમ 30-35% ફરક આવ્યો છે ભાવ વધારાની અને ગ્રાહકોની ખરીદ શક્તિમાં 30-40% ઘટાડો છે. પતંગ બજારમાં અત્યારે એટલી મંદીનો માહોલ ચાલી રહ્યો છે કે વેપારી માણસોને પોતાનું ટ્રાન્ઝેક્શન ફેરવવામાં બી તકલીફ થઈ રહી છે. મારી જોડે હજુ 50% માલ પડ્યો છે. મારું સલીમભાઈ નામ છે. મારું નથી કરું 50% પડી ગયું છે, 40-50%. અત્યારે બધા થોડીક ઘણી ચાલે છે રિટેલની અંદર. એટલું બધું અત્યારે કંઈ આમ દેખાય છે વિકાસ છે થયું છે. નવીનતામાં મારી કને આ જે તિરંગા જે ટાઈપ જે કલરની ફીરકી બની છે અને આ મેં LED લાઇટવાળી ફીરકી બની છે.